સફળતાની અંદર પ્રયત્ન કરવા છતાંય જ્યારે ક્યાંક અનુકૂળતા પ્રતિકૂળતાઓ જ્યારે દેખાતી હોય ત્યારે અને કોઈ પણ જગ્યાએ કામ ધારેલા હોય અને કામકાજમાં સફળતા ન મળતી હોય ત્યારે મહેનત કરીએ છતાંય મહેનતના પરિણામ ન મળતા હોય ત્યારે શું કરવાથી લાભ થાય મિત્રો? તો પહેલાં તો આપણે કાયમ કહીએ સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. પરસેવો પાડવાથી જો કદાચ ધન પ્રાપ્ત થતું હોય તો મજૂર વર્ગ સૌથી વધારે સુખી હોઈ શકે પૈસાની બાબતમાં, કારણ કે સૌથી વધારે એ કાર્ય કરે છે. આપણે નથી કહેતા કે ભાઈ ફરે ચરે બાંધ્યું ભૂખે મરે. તો આ એક ગામડાની અંદર પહેલાં ટપાલી જે આપણે આવતા ટપાલ આપવા માટે એ આખું ગામ હવારમાં બપોરે ફરી વળે, છાપાવાળા ફેડિયાઓ હવારમાં વહેલા ફરી વળે. તો આ બધા તો બહુ ફરે છે, પણ એને બિચારાને બે હાથા ભેગા કરવામાં તકલીફ થાય છે. એનો મતલબ ફરે ચરે એ ક્યાં ને કેવી રીતને આ યુક્તિ કામ લાગે છે એ ખબર નથી પડતી મિત્રો. ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ. હંમેશા શું ફળ આપે છે? તો કે ભાગ્ય ફળ આપે છે. તો તમારી વિદ્યા, તો વિદ્યાનો મતલબ શું? ઘણી વખત લોકો એમ કહેતા કે આ બધું પહેલાંથી લખાયેલું છે તો મહેનત કરવાની ક્યાં જરૂર છે? પણ મહેનત કરીએ ને ફળ મળશે એવું તો તે વાંચ્યું જ નહીં ભાઈ. હંમેશા જે લોકો મહેનત કરે છે અને સારા પરિણામ માટે આશાવાન હોય છે એને સારા પરિણામો પ્રાપ્ત થાય છે અને એના માટે સ્વપ્નાઓ સેવા પડે છે. વિદ્યાર્થીઓ માટે કાયમ આપણે એમ કહેતા સાંભળ્યા છીએ કે ભાઈ તમારા સ્વપ્નાઓને ઉજાગર કરો, તમારા સ્વપ્નાઓને જાગૃત કરો. કારણ કે ઘણી વખત સપના સૂતા આવે છે, એને આપણે સપના કહીએ છીએ. પણ યુવાનો માટે એમ કહેવાય છે કે જે સપનાઓ એવા હોવા જોઈએ કે એને હોવા જ ના દે. કંઈક કરવું છે મારે, મારા જીવનની અંદર સારી નોકરી કરવી છે, સારી સફળતા જોઈએ છે, સારી નોકરી જોઈએ છે, સારું મહેનતાણું પ્રાપ્ત થાય, મને સારો પગાર મળે, સારા વ્યક્તિઓ સાથે મારો સંસર્ગ થાય, મારી બુદ્ધિ જ્ઞાન મારો ઉપયોગ કરી શકાય. આવી બધી બાબતોની અંદર સફળતા જ્યારે મળવાની હોય અને એવા સમયે અભ્યાસ પૂર્ણ હોવા છતાંય સફળતા ન મળતી હોય ત્યારે શેને ધ્યાનમાં રાખવું પડશે? તો એના માટે તો ગ્રહ દેવતાઓને ધ્યાન રાખવા પડશે. ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ. રાજાને રંક બનાવી દે એ જ ગ્રહોની કૃપા છે અને રંકને રાજા બનાવી દે એ પણ ગ્રહોની કૃપા છે. કૃપા ક્યારે અને કેટલી પ્રાપ્ત થાય છે એ આપણે નક્કી કરવાનું છે. પણ જન્મથી જ નક્કી કરેલું હોય છે આ બધી વસ્તુઓ. એટલા માટે જન્મકુંડલીમાં રહેલા ગ્રહો મને તમને સૂચિત કરે છે કે અવરોધક ગ્રહો કયા છે જે મને મારા ભાગ્ય નિર્માણની અંદર ક્યાંક બાધાઓ આપી રહ્યા છે. તો મિત્રો કુંડળીની અંદર તમે ધ્યાનમાં રાખો તો 9મું સ્થાન એ ભાગ્યસ્થાન છે અને ભાગ્યસ્થાનમાં રહેલો કોઈ પણ ગ્રહ અથવા તો કોઈ પણ રાશિ એ હંમેશા તમારા ભાગ્યનો એક કારક માનવામાં આવે છે. તમારું ભાગ્ય ક્યાંથી ઘડાશે? ઘણી વખત આપણે આ ટીવીના માધ્યમથી કહેલું છે કે ભાગ્યસ્થાનનો માલિક જો દેહ ભાવમાં હોય તો પોતે સ્વતંત્ર રીતે પોતાના બાવડાના બળે કામ કરે અને આગળ વધી શકે છે. આ જ ભાગ્યસ્થાનનો સ્વામી જ્યારે ચોથા સ્થાનમાં હોય ત્યારે એમ કહેવાય છે કે માતા મોસાળ અથવા મામા માસીના સહયોગથી આગળ વધી શકે છે. આ જ ભાગ્યસ્થાન જ્યારે 5મા સ્થાન હોય ત્યારે પોતાની વિદ્યા જ્ઞાન અને આવડત દ્વારા આગળ વધી શકે છે. આ જ ભાગ્યસ્થાનનું માલિક જો 7મા સ્થાનમાં બેઠો હોય તો પત્ની કે પતિના આવવાથી એના ભાગ્યનો ઉદય થતો જોવા મળે છે. એ જ પ્રમાણે 5મા સ્થાનમાં સંતાનના આવવા પછી પણ ભાગ્યના ઉદયને જોયા છે આપણે ઘણી વખત કે આ અમારો દીકરા કે આ દીકરી જન્મી પછી અમારું ભાગ્ય ખુલ્યું અને પછી અમારે જૈન બધાની સરસ મજાની આપણી સાહેબી દેખાય છે. તો આ બધી વસ્તુ આપણે સાંભળી છે મિત્રો. 10મા સ્થાનની અંદર જ્યારે ભાગ્યસ્થાનનો માલિક પડ્યો ત્યારે એમ કહે છે પિતા દ્વારા એને સારી સફળતા અને સારા ફળની પ્રાપ્તિ થાય છે. તો આ બધી વસ્તુઓ કુંડળીમાં રહેલા ગ્રહોના આધારે જોઈ શકીએ છીએ. પણ અવરોધક ગ્રહો કયા હું તમને કહું. હવે માનો તમારા ભાગ્યસ્થાનનો માલિક જો 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો હોય તો એવા સમયે ખૂબ સારી વિદ્યા પ્રાપ્ત કરી હોય, નોકરી માટે પ્રયત્ન કરતા હોય, ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરતા હોય, સારી પરીક્ષાઓમાં પણ આપણે શું કહીએ 1 માર્ક માટે રહી ગયો, 1% માટે રહી ગયો, 1 મિનિટ માટે રહી ગયો, આવા શબ્દો આપણે સાંભળે. આ 1 મિનિટ શું છે? આખું જે આપણી મહેનત છે, મહેનતનું આ સરવૈયું છે મિત્રો. જે પ્રમાણે એક વર્ષનું ફળ હોય એ પ્રમાણે આખી જે મહેનત કરી છે તમારી 1 સેકન્ડની અંદર ઉડી ગઈ કે નહીં? 1 જ મિનિટની અંદર 1 જ માર્ક્સની અંદર તમારી આખી મહેનત પાણીમાં ગઈ ને. તો એનો મતલબ એવો થાય કે ભાગ્યસ્થાનનો માલિક જ્યારે 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો હોય ત્યારે વ્યક્તિને એના ભાગ્ય જ અવરોધક બનતા હોય છે. એના કારણે આ ગ્રહ આપણને સૂચવે છે. બીજી વાત તમને કહું, પોતે પોતાના શત્રુ બને. ગુજરાતીમાં બહુ એક સરસ કહેવત આપણે વારંવાર કહીએ કે ઘોડું દશેરાના દિવસે જ ના દોડે. ઘણી વખત તમે પ્રયત્ન કરો છો ત્યારે સફળતા પ્રાપ્ત માટેની જેટલી મહેનત તમારે જ્યારે જે રીતની કરવાની હોય એ કરો છો, પણ છતાંય ક્યારેક એવું બનતું હોય છે કે જ્યારે મહેનત કરવાની હોય ત્યારે આપણે નથી કરતા. અને એવા સમયે પેલા કાચલા અને સસબાની આપણી પંચતંત્રની વાર્તા આપણે સમજવી રહી કે સફળતા માટે સતત દોડવાવાળું સસલું, કાચબો શું મારી હરીફ કરવાનો હતો અને એવા સમયે આગળ જઈને સસલું હોઈ જાય છે અને ધીમી ગતિએ કાચબો આગળ વધી જાય છે. નાનપણમાં આપણે આ ભણેલા છીએ મિત્રો, એને ભૂલવું ના જોઈએ યુવાની અવસ્થાની અંદર. કારણ કે અવરોધક ગ્રહો જ્યારે આપણને સૂચવતા હોય કે આપણું ભાગ્ય આપણે જ ઘડવાનું છે, મહેનત દ્વારા ઘડવાનું છે, ત્યારે હંમેશા એમ કહેવાય છે 5 વર્ષ
ઉંમરના એવા મધ્યના 5 વર્ષ છે જેમાં તમે સતત સારી મહેનત કરો અને આખી જિંદગી તમે આરામ કરો, અને એ ભણતરના છે, સારી વિદ્યા પ્રાપ્ત કરો, સારી ડિગ્રી મેળવો, સારો કાર્યક્ષેત્રમાં સારો વ્યવહાર કેળવો અને એના કારણે સારા અનુભવ થાય. 5 જ વર્ષ તમે સારી મહેનત કરો અને આખી જિંદગી તમે આરામ કરો, અને 5 જ વર્ષ તમે આરામ કરો, આખી જિંદગી મહેનત કરો. આ નક્કી તમારે કરવાનું. 28, 29, 30 વર્ષના યુવાનો જ્યારે પૂછતા હોય કે નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે આપણને એમ લાગે કે 22, 23થી માંડી અને 30 સુધીનો જે ગાળો એ તો સારી નોકરી કરવાનો છે, સ્થિરતાનો ગાળો છે. જો કદાચ શિયાળાની અંદર તમારે ચણા ખાવા હોય લીલા તો શિયાળામાં મળે, બરાબર, તુવેરો ખાવી હોય તો શિયાળામાં મળે. હવે ઉનાળામાં તમારે ટોઠા ખાવા હોય એ તુવેરો તમને લીલી ના મળે, ચણાનું શાક ખાવું હોય તો એ લીલા તમને ચણા ના મળે. સમય બળવાન છે, નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટિયા હોય ધનુષ હોય બાણ. સમય જ્યારે તમારો આવતો હોય ત્યારે એને તમારે માધી લેવો જોઈએ, અને એના માટે અવરોધક ગ્રહો કોઈ પણ પ્રકારના હોય, તમને આંખમાં બળતરા થાય, ટીપા નાખો કે ના નાખો. ઘણા લોકો શું કહે છે, અમે ગ્રહોને નથી માનતા, અમે ભાગ્યને નથી માનતા. ભાઈ, ના માનવું એ તારી પોતાની એક અલગ વૃત્તિ છે. બાકી ઋષિમુનિઓએ હજારો વર્ષથી આ શાસ્ત્રને ઘડ્યું છે, અને એક સારો ઘડતર જેને કરવાવાળો એક સોની જે આમ શું કહેવાય કે એ લોઢાના સોનાના ટુકડાને એક સારું ઘરેણું બનાવી દીધો હોય, તો એ જ ગ્રહોનું આ ઘડતર છે મિત્રો. અને એટલા માટે એમ કહેવાય છે કે 6ઠું સ્થાન જ્યારે અવરોધક બનતું હોય ત્યારે 6ઠ્ઠા સ્થાનમાં રહેલા ગ્રહને પણ તમે જોઈ લો. ભાગ્યસ્થાન 6ઠ્ઠા સ્થાનમાં હોય તો એ અવરોધક ગ્રહ તમારો માનવામાં આવે છે. એવું ને એવું બીજું સ્થાન કુંડળીની અંદર જો માની શકીએ તો એના માટેનું સ્થાન છે એ 8મું સ્થાન છે. 8મું સ્થાન પણ ખાડાનું સ્થાન કયું છે, અને ખાડાના સ્થાનમાં રહેલો કોઈ પણ ભાગ્ય સ્થાનનો માલિક જો પડેલો હોય કોઈ પણ હાલતમાં હોય તો પણ એ પરિસ્થિતિ તમારી એવી નિર્માણ કરે છે કે જે તમને આમ હાથ વગવું હોય ને હાથમાંથી છૂટી જાય. બસ સ્ટેશનમાં જાઓ, તમારી સામે બસ નીકળી જાય, પણ તમને બેહવાની જગ્યા ના મળે. શું કામ કે બસ તો ઉપડી ગઈ. ઘણી વખત આવી આપણે જોઈ શકીએ છીએ, એ સફળતા સામે જ દેખાય છે, અને છતાં આપણે એને પ્રાપ્ત નથી કરી શકતા, કારણ કે મારા ભાગ્ય સ્થાનનો માલિક 6ઠ્ઠા સ્થાનમાં કે 8મા સ્થાનમાં બેઠેલો છે. હવે 3જું સ્થાન હું તમને કહું, કુંડળીમાં એ 12મું સ્થાન છે. 12મા સ્થાનને જ્યોતિષ શાસ્ત્રની અંદર વ્યય સ્થાન કહ્યું છે, ખર્ચાનું સ્થાન કહ્યું છે. જે પ્રમાણે આવક હોય તે પ્રમાણે ખર્ચો પણ હોય. તમે તમારા જીવનના સારામાં સારા વર્ષો ખર્ચી રહ્યા છો. ખાલી પૈસો જ ખર્ચ નથી, ખાલી ભૌતિક સંપત્તિ એ ખર્ચ નથી. તમારે જીવનના શ્વાસ ટૂંકા કરી રહ્યા છો, આયુષ્ય તમારું ઓછું થઈ રહ્યું. ઘણા લોકો કે મને 27 વર્ષ થયા, મતલબ 27 વર્ષ ગયા એમ નથી કહેતા, 27 વર્ષ થયા એમ કહે છે. 52 વર્ષ મને થયા, 54 વર્ષ મને થયા, પણ હું તો એમ કહું મારા જીવનના 54 વર્ષ ગયા, 27 વર્ષ ગયા, 52 વર્ષ ગયા. આ ગયા છે, હવે પાછા નથી આવતા. ગઈ સંપત ફરી સાંપડે, ગયા વડે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. તો આવા સમયે જ સમય મારો સાધ જય વાલા કરું હું તો કાલા વાલા. 12મું સ્થાન એ વ્યયસ્થાન છે. વ્યયસ્થાનમાં રહેલો કોઈ પણ ગ્રહ જ્યારે ભાગ્યસ્થાનનો માલિક બનતો હોય ત્યારે જીવનમાં અવરોધકતા ઊભી કરે છે, અને એના કારણે પરિણામ સારા નથી મળતા. તો હું તો તમને કહું કે દેહ ભાવમાંથી 6ઠ્ઠા સ્થાનને 8મા સ્થાનમાં 12મા સ્થાનમાં જો ભાગ્યનો માલિક પડ્યો હોય, કર્મ એટલે આજીવિકાનો માલિક પડ્યો હોય, 5મા વિદ્યાસ્થાનનો માલિક જ્યારે પડ્યો હોય, 4થા સુખસ્થાનનો માલિક જ્યારે પડ્યો હોય, ત્યારે 3 દિવ્યની ઉપાસના શાસ્ત્રમાં ખૂબ જ સારા પરિણામો પ્રદાન કરે છે મિત્રો. કારણ કે ધારેલા કાર્ય સફળ ક્યારે બને છે, મારો પનો જ્યારે ટૂંકો પડતો હોય ત્યારે કોઈનો હાથ પકડી લઉં, જે પ્રમાણે હું આગળ વધી શકું છું. મારી બુદ્ધિ કામ ન કરતી હોય, અન્ય વ્યક્તિઓની બુદ્ધિના આવડતના દ્વારા હું સારા કાર્ય કરી શકું છું. એ જ રીતે મારું ભાગ્ય જ્યારે મને સાથ ન આપતું હોય ત્યારે પરમ ઈશ્વર તત્વ જે કહી શકાય, જેને આપણે ભગવાન કહીએ, જેને માતાજી કહીએ, જેને દેવ કહીએ, એ દેવતાઓના સાનિધ્યમાં એક સારા ફળની પ્રાપ્તિ માટે તમારે એનો આશ્રય લેવો પડે છે, અને એ આશ્રયનું નામ છે પૂજા. પૂજા કરવાથી શું ફરક મને ખબર નથી, પણ મળે છે ચોક્કસ. કારણ કે દેવતાઓ દેવું ક્યારેય માથે રાખતા હોતા નથી. 3 દેવીઓની ઉપાસના આપણા શાસ્ત્ર બતાવે, જેને આપણે જગદંબા કહીએ છીએ, જેને આપણે આદ્યશક્તિ કહીએ છીએ. તો આદ્યશક્તિમાં 3 શક્તિ આવે છે. પહેલાં તો શક્તિ સ્વરૂપા છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. શક્તિની ઉપાસના જે કરે છે એને હંમેશા જીવનમાં સારી શક્તિ પ્રાપ્ત થાય છે, અને યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી શકે છે, માટે શક્તિની ઉપાસના છે. અને બીજું તમને કહું, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. બુદ્ધિ એટલે માં સરસ્વતી. સરસ્વતી એટલે જે મારી બૌદ્ધિક ક્ષમતાને પ્રબળ બનાવે છે, તો એટલા માટે સરસ્વતીની ઉપાસના જરૂરી છે. પછી આવે છે લક્ષ્મીજી. પહેલાં તમારી આવે છે સંપત્તિ એટલે શક્તિ, શરીરની સુખાકારી, અને બીજી આવે છે તમારી પાસે બુદ્ધિ, અને પછી આવે છે લક્ષ્મી. તો યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. તો આ 3 પ્રકારની દેવીને આપણે નમસ્કાર કરીએ છીએ. એટલે જ કહીએ કે નમસ્તસ્વે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. અને સર્વરૂપમયી દેવી સર્વદેવીમયમ જગત અતોહમ વિશ્વરૂપાત્વમ નમામિ પરમેશ્વરી. રીમ શક્તયે નમઃ, રીમ લક્ષ્મીએ નમઃ, રીમ સરસ્વતીએ નમઃ. આ 3 મંત્રને જ્યારે ભેગા કરો ત્યારે બને છે આદ્યશક્તિ. આપણે કહીએ ને આરતી
આદ્યાશક્તિમાં કહીએ જય આદ્યાશક્તિમાં જય આદ્યાશક્તિ, તો 3 શક્તિ ભેગી થાય તો મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, ત્રિગુણાત્મિકા દુર્ગા સ્વરૂપિણી ભગવતી પરાંબા એટલે મા આદ્યશક્તિ છે. આદ્યશક્તિની ઉપાસના કદાચ કરજો, ઘરમાં ન હોય તો ખાલી ફોટો રાખજો. દરરોજ સવારમાં ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે મંત્રનો જાપ કરજો. તુલસીની માળા હશે, રુદ્રાક્ષની માળા હશે, સ્ફટિકની માળા હશે, જે માળા હોય એ માળા દ્વારા જે યુવાનોને, જે દીકરીઓને નોકરીની સારી જરૂર છે, સફળતા જેને જોઈએ છે, એ દરરોજ સવારમાં ઉઠી અને 3 માળા ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશેની કરે તો એને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. આ સફળતાનો મોટો રાજમાર્ગ છે. રાજમાર્ગને છોડીને જે લોકો કેડીઓ ઉપર જાય છે એને સફળતા મળતી હોતી કે નથી મળતી હોતી એ 2 નંબરની વાત છે, પણ રાજમાર્ગ ઉપર જે ચાલે છે એનું પોતાનું ગંતવ્ય સ્થાન એના સુધી પહોંચી જાય છે તે અને સારા ફળની પ્રાપ્તિ કરે છે. જ્યોતિષનું આ જ છે ખરેખર સફળતાનું એક મધ્ય બિંદુ. જય ગણેશ.